સુરત શહેરના છેવાડે આવેલા ઊન વિસ્તારમાં લીવ એન લાયસન્સથી ચાલતી હોસ્પિટલનો કરાર સમાપ્ત થયા બાદ પણ ખાલી નહીં કરતા સંચાલક ઇકબાલ કોર્ટ માંગ જતા કોર્ટે મનાઈ હુકમની દાદ નહીં આપતા ભીનાયેલા ઇકબાલ દ્વારા જમીન માલિક પર હુમલો કરવામાં આવ્યો। મારું નામ નાઝિમુદ્દીન શાહબુદ્દીન છે। આ ઊન ગામ વિસ્તાર છે। સિટી સર્વે નંબર 777-78 છે। આ મારી માલિકીની અને મારી કબજા ભોગવટાની જગ્યા છે। મારા પપ્પાના નામ પર છે અને આ મિલકત મેં ઇકબાલ બાબુસિંહ બનખાનને લીવ ઇન લાયસન્સથી આપેલી હતી। એમનો કરાર 31/8/2023માં પૂરો થઈ ગયો। હવે પૂરો થયા પછી બી એ ભાઈએ ખાલી નહીં કરી અને વારંવાર અમે રજૂઆત કરી। રજૂઆત માટે ગયા, લેખિતમાં નોટિસો પણ આપી। હમણાં થોડાક દિવસ પહેલા 2-3 દિવસ પહેલા અમે રજૂઆત કરી અને રજૂઆત કર્યા પછી એકદમ એ લોકો ઉશ્કેરાઈ ગયા। 5-7-8 માણસોને લઈને બેસેલા હતા એ લોકો। એવું રજૂઆત પપ્પા અને ભાઈ જઈને કરી, એકદમ ઉશ્કેરાઈને એ લોકો પર હુમલો કર્યો, મારામારી કરી। અમારો ભાઈ અને પપ્પા ભાગી ગયા અને લોકટોળું જમા થઈ ગયું, બરોબર છે। એ લોકો તલવાર કાઢી, હુમલો કર્યો। હાથમાં અમારા એક કયુમભાઈ છે, એમના છોકરાને બી લાગ્યું છે। એ હોસ્પિટલ હેઠળ હમણાં સારવાર લઈ રહેલો છે। મારો ભાઈ બી એડમિટ છે અને એ લોકો અહીંયાથી એ જોઈને કે અમારી તલવાર અને કટ્ટો, એ લોકો બંદૂક બી કાઢેલી હતી। આ વસ્તુ કેમેરામાં આવી ગઈ, પોતે કેમેરો તોડીને અને જે રેકોર્ડિંગ થાય છે કેમેરામાં, ડીવીઆર કે જે બી હોય, એ લોકો પોતે અહીંયાથી લઈને ભાગી ગયા અને ભાગી જઈને બધું તોડફોડ, એ લોકો જોયું કે બધું અમે કેમેરામાં આવી ગયા છે, એ લોકો બધું તોડફોડ કરી નાખ્યું અને તોડફોડ કરીને એ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા। પોલીસનો ડબ્બો બી આવી ગયેલો, 100 નંબર બી। પોલીસના સામે જાતે ચાલીને વ્યસ્ત હાલતમાં બેગમાં, હાથમાં બેગ હતી કાળી કલરની, એમાં બધું સામાન એ લોકોનું લઈ લીધું, પૈસા વૈસા જે પણ હશે એ બધું, અને પેલો કટ્ટો જે હતો એ બી બેગમાં મૂકેલો હતો। મૂકીને એ લોકો પોતાની પ્રાઇવેટ ગાડીમાં, હાલાકે પોલીસે એ લોકોને કીધું કે તમે મારી ગાડીમાં બેસીને પોલીસ સ્ટેશન ચાલો, પણ એ લોકોની ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા અને જઈને એડમિટ થઈ ગયા અને હવે અમારા ઉપર ખોટા આક્ષેપો કરે છે કે આ લોકોએ લૂંટ કરી છે અને આ લોકોએ અમારા ઉપર અમારો શું કહું કે પૈસા અને સોનું લૂંટી લીધો છે અને અમારો માલ સામાન તોડી નાખ્યો છે। એવું કોઈ બનાવ બન્યો નથી, ખોટું બનાવ છે, આ બધું ખોટો આક્ષેપો છે। અમે ખેડૂત માણસ છે, ઊન ગામના જૂના રહેવાસી છે, બરોબર છે, અને અમે આવું કોઈ કામ કર્યું નથી। આખું ગામ અહીંયા ભેગું હતું એ ટાઈમે। અમે આ મામલે ગામના અમુક વડીલો અને જે હાજર માણસો હતા એમને લઈને ત્યાં પોલીસ સ્ટેશનમાં જવાબ બી લખાવ્યા છે, બરોબર છે। ગઈકાલે રવિવારે સાંજે પણ સારા મેડમ 10-12 લેડીઝો અને 10-15 છોકરાઓ લઈને અહીંયા અમારા પાસે હુમલો કરવા આવેલી હતી, તોડફોડ કરવા આવેલી હતી અને જાનથી મારી નાખવાની અમને ધમકીઓ મળી છે અને એમના માણસો અહીંયા 8-10-15 માણસો અમારી મિલકતના, ઘરના આજુબાજુ, પાછળ, આગળ ફરતા રહે છે ગાડી લઈને। અમને બીક છે કે અમારા ઉપર હુમલો કરી શકે, અમારા જાનમાલને નુકસાન થાય।